તો આપણે વાત કરતા હતા 140 એને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો છે. તો તમે આપણે વાત કરી કે 140 છે તો એની પાછળની સંખ્યા 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, એવી કોઈ પણ બેકી સંખ્યા હશે તો એ બેકી સંખ્યામાં 2 વડે હંમેશા એ સંખ્યાને ભાગી શકાય છે. આપણે આના બે ભાગ કરીએ. 7 દુ 14 70 બરાબર. 70 ના બે ભાગ થશે 35 દુ 70. હવે 3 વડે ભાગ ચલાવીએ તો 3 વડે ભાગ ચાલશે નહીં. 11 તેરી 33 થશે અને 12 તેરી 36 થશે તો ભાગ નહીં ચાલે. આમના બે ભાગ થશે. 5 થી ટ્રાય કરીએ. 5 માં શું થશે તો કે 7 પંચા 35. 7 એ અવિભાજ્ય અવયવના અંદર આવી જાય છે. 5 પણ અવિભાજ્ય અવયવ છે. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવ આ વૃક્ષની રીતે શોધી શકીએ. તો આનો અવિભાજ્ય અવયવ શું થશે એ તમે જણાવશો. શરૂઆતમાં શું કરીએ 2 એને ગુણ્યા 2 એને ગુણ્યા 5 એને ગુણ્યા 7. હવે જ્યારે આ વસ્તુને તમે 9મા ધોરણમાં ઘાત અને ઘાતાંક ભણ્યા હશો તો એમાં શું છે કે આ છે અને આધાર અથવા તો ઘાતાંક એવું કહેવાય અને એની ઉપર જે કંઈ છે અત્યારે હાલમાં એક ઘાત છે તો આ જે કંઈ છે એને કહેવામાં આવે છે ઘાત. હવે ઘાત અને ઘાતાંકના નિયમની અનુસાર તમે શીખ્યા છો કે જ્યારે આધાર સરખા હોય ત્યારે એમની ઘાતનો સરવાળો થશે. આમાં તમે જણાવો છો આધાર સરખા હોય એવા પદ કેટલા છે તો કે એક જ છે આ 2. આમનો આધાર 5 છે આમનો આધાર 7 છે. હવે જુઓ આમનો આધાર કેટલો છે 2 તો 2. હવે શું કરવાનું છે આપણે એમની ઘાતનો સરવાળો. અહીંયા કેટલી ઘાત છે 1 ઘાત વત્તા 1 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આપણે એક ઘાત લખવાની જરૂર નથી. તો 2 ની 1 વત્તા 1 એટલે કેટલી ઘાત થશે 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ જે કંઈ આપણો જવાબ મળશે એ અવિભાજ્ય અવયવના ગુણાકારને આ રીતે દર્શાવી શકાય. આ કોનો જવાબ છે ભાઈ 140 ના અવિભાજ્ય અવયવો છે. આપણે બીજો દાખલો લઈને એક પ્રયત્ન કરીએ. બીજા દાખલામાં 156. જો પાછળનું એકમનું સ્થાન છે એ બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે. 156 ના બે ભાગ કરીએ. 7 દુ 14 1 વધશે પરથી નીકળ્યા 16 8 દુ 16 શેષ 0 મળવી જોઈએ. કોઈ પણ ભાગ ત્યારે ચાલે કે જ્યારે નિશેષ ભાગી શકાય. નિશેષનો મતલબ એ જ કે નિશેષ છે 0 છે. તો બે ભાગ ક્યાં ક્યાં થશે તો કે 2 ગુણ્યા 100 ખાલી 78 78. અહીંયા ધ્યાન આપો પાછળની જે સંખ્યા છે એ ફરીવાર બેકી છે. બેકી સંખ્યાના ફરી બે ભાગ થશે. 78 ના બે ભાગ કરીએ આપણે. અહીંયા બે ભાગ કરવાથી 3 દુ 6 1 વધ્યા 18 9 દુ 18 શેષ મળી 0 એટલે બે ભાગ થશે 30. પાછળની સંખ્યા જુઓ તો એકી છે. હવે જ્યારે એકી સંખ્યા હોય ત્યારે આપણે 2 વડે ભાગ ચાલી શકે નહીં. તો પછી શું કરવાનું તો પાછળ આગળનો નંબર લેવાનો. આગળનો નંબર કયો છે 3. તો આપણે 3 વડે પ્રયત્ન કરી જોઈએ. ત્રણ એકા 3 શૂન્ય ઉપરથી ઉતાર્યો 9 3 ધેરી 9. જવાબ શેષ મળ્યો આપણને 0. તો આનો ભાગ ચાલ્યો કઈ રીતે ચાલ્યો 3
ગુણ્યા હવે જુઓ 13 ને 2 વડે પણ નહીં ભાગી શકાય, 3 વડે પણ નહીં ભાગી શકાય, 5 વડે પણ નહીં ભાગી શકાય, 7 વડે પણ નહીં. પણ એને ખુદ પોતાની સંખ્યા વડે 13 વડે ભાગી શકાશે. અને હવે જ્યારે આ જે કઈ પાછળના આંકડાઓમાં જ્યારે તમે અવયવો પાડતા હો ત્યારે અવયવો 2 3 5 7 11 13 17 અને 19 આ અવયવો આવે તો એ અવયવો આપણા ફાઇનલ અવયવો છે. એમાં કોઈ કાંઈ હવે કોઈ એ અવયવોના 2 ભાગ કરી શકાય નહીં, કે કોઈ 3 ભાગ ના કરી શકાય, કોઈ 5 ભાગ ના કરી શકાય. તો જે કઈ આપણો આવશે એ અવયવ આપણો ફાઇનલ થશે. હવે આપણે અવયવની રીતે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવાશે? 2 ની 1 ઘાત ગુણ્યા આ પણ 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત. હવે જો આધાર સરખા છે, ઘાતનો શું કરવાનો છે આપણે? સરવાળો 1 ને 1 2 ગુણ્યા 3 ગુણ્યા 13. સિમ્પલ વસ્તુ છે. તમારે થોડો ગુણાકાર ભાગાકાર ખાસ શીખવાનો છે, કારણ કે તમે હવે 10માના વિદ્યાર્થી છો તો તમને નાના ગુણાકાર ભાગાકાર તો તમને મહેરબાની કરીને આવડવા જોઈએ. હવે આપણે આગળનો દાખલો જોઈએ. અત્યાર સુધી આપણે જે કંઈ પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોમાં આપણી પાસે 3 સંખ્યાઓના અંક હતા, 140 અને 156. પણ હવે જુઓ હવે જે ત્રીજા નંબરનો દાખલો છે એમાં 4 સંખ્યાઓ છે, 38 25. એક થંબ રૂલ છે, યાદ રાખજો. લખવું હોય તો તમે લખી પણ નાખો કે જ્યારે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાનો એકમનું સ્થાન 5 હોય તો આ સંખ્યાને 5 વડે હંમેશા માટે નિશેષ ભાગી શકાય. શું મેં કીધું? કોઈ પણ સંખ્યા છે એનું એકમનું સ્થાન 5 હોય તો એ સંખ્યાને 5 વડે નિશેષ હંમેશા ભાગી શકાય. તો આ નિયમ હંમેશા યાદ રાખો. આપણે પ્રયત્ન તો અહીંયાથી ચાલુ કરીશું, પરંતુ આપણે ટ્રાયલ એન્ડ એરર લઈ અને ચેક કરીશું કે આપણે ખરેખર સાચા છીએ કે નહીં. આપણે પહેલા 5 વડે પણ ભાગી શકીએ, 10 વડે પણ ભાગી શકીએ. પ્રયત્ન આપણે કોઈ પણ રીતે કરી શકીએ, પણ એમના અવિભાજ્ય અવયવો છેલ્લે આવવા જોઈએ કે જેમાં અવિભાજ્ય અવયવોમાં સમાવેશ કયા થશે? 2 3 5 7 11 13 17 19. આ તમારે હંમેશા માટે યાદ રાખવાના. આ અવયવો ફાઇનલ અવયવો છે, આમનો કોઈ ભાગ પડે નહીં. તો આ જે અવયવો આવશે ને અવિભાજ્ય અવયવો કહેવાય. આમાં આપણે 2 ભાગ નહીં પડે, કારણ કે એકી પાછળની સંખ્યા એકી છે તો એ આપણે 2 થી નહીં ચાલે. 3 થી પ્રયત્ન કરી શકીએ, હા કરી શકાય. પછી 5 થી કરી શકાય, પણ આપણે અત્યારે 3 થી પ્રયત્ન કરી જોઈએ. 38 25 એને ભાગ્યા 3 એકા 3 ઉપરથી ઉતાર્યા 8 3 દુ 6 8 માંથી 6 જાય 2 ઉપરથી ઉતાર્યા 7 તેરી 21 1 વધશે ઉપરથી ઉતાર્યા 5 5 તેરી 15 શેષ મળી આપણને 0. એટલે આ જે કંઈ આપણે ભાગાકાર કર્યો છે એ ખરેખર યોગ્ય છે અને આ એનો એક અવયવ છે. તો શાનાથી ભાગ ચાલ્યો? આપણે પહેલો ભાગ 3 થી. બીજો માં શું આવ્યું? એ 1275. હવે આપણે શું કરીશું? પાછા 3 થી પ્રયત્ન કરી જોઈએ. 3 થી ના થાય તો આપણને ખબર જ છે કે એકમનું સ્થાન છે એ કેટલા છે? 5 છે. તો એ સંખ્યાને 5 વડે અવિભાજ્ય પાડી શકાય. 12 75 ભાગ્યા 3 4 તેરી 12 0 0 7 3 દુ 6 15 5 તેરી 15 0 0. એકવાર આપણે ફરીવાર ચેક કરી લઈએ. 4 તેરી 12 12 માંથી 12 જાય 0 ઉપરથી ઉતાર્યા 7
3 દુને 6, 7 માંથી 6 જાય 1, ઉપરથી ઉતાર્યા 5, 15, 5 તેરી 15. આપણને શેષ મળી 0. આપણ 3 થી ભાગ ચાલ્યો, શું ચાલ્યો? 425. હવે જુઓ, આપણે પ્રયત્ન ફરીવાર કરી લઈએ 3 થી કે ચાલે છે કે નહીં ચાલતો. બાકી આપને ખબર જ છે કે 5 થી ચાલશે ભાગ. જ્યાં સુધી એકમનું સ્થાન 5 હોય ત્યાં સુધી તમારે 5 થી ભાગ ચાલશે, ચિંતા કરવાની જરૂર નથી. 3 થી પ્રયત્ન કરી જોઈએ તો 3 એકુ 3, 1 વધશે, ઉપરથી ઉતાર્યા 4 તેરી 12, 0, ઉપરથી ઉતાર્યા 5, 3 એકા 3, શેષ મળી 2. હવે જ્યારે આ રીતે તમે અવયવ પાડતા હોય ને ભાગાકારમાં જ્યારે પણ તમને શેષ મળે તો એ આપણો અવિભાજ્ય અવયવ થશે નહીં. તો શું કરવાનું? આગળનો અવિભાજ્ય લેવાનો. આગળનો કયો છે? 3 પછી 5. સિમ્પલ વસ્તુ છે. આપણે શું કરવાનું છે? 5 વડે ભાગીશું. પાંચ વડે ભાગ ચાલીએ, 2 લઈશું, 8 પંચા 40, 2 વધ્યા 25, 5 25 અને શેષ મળી 0. તો આમના બે ભાગ થશે 5 અને 85. જુઓ, હવે આપણે ફરીવાર 3 ઉપર જઈશું નહીં, કારણ કે હવે 3 થી આપણો કોઈ પણ ભાગ ચાલ્યો નહોતો, એટલે હવે આપણે આગળ જ વધવાનું છે. હવે શું કરીશું? ફરીવાર આપણે 5 થી ભાગ ચલાવીશું તો 85 ભાગ્યા 5 કરીશું. ફરીવાર 5 એકા 5, 3 વધ્યા ઉપરથી 7 પંચા 35. શું મળ્યું આપણને? 5 અને 17. હવે જો 17 છે એ અવિભાજ્ય અવયવ છે, એટલે હવે એમના કોઈ ભાગ ચાલશે નહીં. એટલે જે કંઈ આપણને મળ્યા છે 17, એમના હવે કોઈ ભાગ પડશે નહીં. તો હવે આપણે આને અવિભાજ્ય અવયવની રીતે કઈ રીતે લખી શકીશું? તો કે 3 ની 1 ઘાત બીજી ગુણ્યા 3 ની 1 ઘાત એમને ગુણ્યા 5 ની 1 ઘાત એમને ગુણ્યા 5 એમની પણ 1 ઘાત એમને ગુણ્યા 17 ની 1. હવે જુઓ તો આધાર સરખા હોય એવી સંખ્યા કેટલી છે? આમાં આધાર 3 છે, આમાં આધાર 5 છે, ત્યારે 17 છે એ એકલી સંખ્યા છે. આધાર સરખા હોય ત્યારે ઘાતનો હંમેશા સરવાળો થશે. 1 + 1 3 ની 2 ઘાત. આમાં પણ આધાર સરખા છે તો 5, 1 + 1 5 ની 2 ઘાત. 17. તો આપણા જે કઈ અવિભાજ્ય અવયવો છે એના ગુણાકાર આ રીતે આપણે દર્શાવી શકાય. એ શેનો આવશે? 38 25. તો આ રીતે તમે 5005 અને 74 29 નો અવિભાજ્ય અવયવ તમે તમારી જાતે ઘરે પ્રેક્ટિસ કરજો. તમને જે કોઈ પણ ડિફિકલ્ટી લાગે તો ચોક્કસ મને YouTube ની ચેનલ ઉપર મેસેજ કરી અને બતાવી શકો છો અને કોમેન્ટ્સ પણ કરજો, જેથી કરીને હું તમને આગલા વિડિયોની અંદર જે કંઈ પણ તમને ડિફિકલ્ટીઝ આવી રહી છે, તમને કોઈ પ્રોબ્લેમ આવી રહ્યા છે તો એના તરફ મારું ધ્યાન દોરજો.